ચાલો દોસ્તો આગળ વધીએ. હવે પેજ નંબર 26 ઉદાહરણ નંબર 8 બંસી પાસે 2 રૂપિયા તથા 5 રૂપિયા કેટલાક સિક્કાઓ છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે. જો સિક્કાઓનું કુલ મૂલ્ય ₹77 હોય તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. બહુ સરસ મજાનો દાખલો છે. આ કુલ પ્રશ્ન જો આવડી જાય તો બીજા બધા તમને એકદમ સહેલા થઈ જશે. બરાબર? તો ચાલો આપણે જે આપેલું છે તેને ગણિતની ભાષામાં આપણે લખવાનો પ્રયત્ન કરીએ. એક એક લીટી વાંચતા જવાનું અને ગણિતની ભાષામાં લખતા જવાનું. બરાબર છે? ચાલો હવે બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કાઓ છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે. હવે આ બે લીટી પરથી બે વાતો આપણને ખબર પડે છે કે બંસી પાસે કેટલાક સિક્કાઓ છે, પણ કેટલા છે તે ખબર નથી. અને બીજી વાત, 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા એ 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે. તો એનો અર્થ એ થયો કે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા વધારે છે. બરાબર? તમે જોઈ શકો છો કે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે, એટલે કે વધારે છે. તો આપણે પાછળ જે પહેલા એક્ઝામ્પલ ગણ્યા તેના પરથી આપણને થોડી ખબર પડે છે કે જે નાની સંખ્યા હોય અથવા તો જે ઓછી મૂલ્યવાળું હોય તેને આપણે પહેલા ધારી લઈશું. તો આપણે જે સંખ્યા ઓછી છે તેના માટે આપણે પહેલા ધારીશું. તો 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા ઓટોમેટિક ઓછી થઈ જશે, કેમ કે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા તો 3 ગણી છે. તો એનો અર્થ 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા ઓછી છે. તો જે ઓછું છે તેના માટે આપણે x ધારીશું. તો આપણે એમ ધારીએ કે ધારો કે 5 રૂપિયાના સિક્કાઓ x છે. બરાબર? 5 રૂપિયાના સિક્કાઓ x છે. તો એનો અર્થ એ થયો કે 2 રૂપિયાના સિક્કાઓ 3 ગણા છે, એટલે કે 2 રૂપિયાના સિક્કા 3x થશે. કારણ લખીશું કૌંસમાં આપણે. કારણની નિશાની આવી હોય છે. કારણ શું છે? તો 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે. બરાબર? કારણ કે 2 રૂપિયાના સિક્કાઓ 2 રૂપિયાના સિક્કા 5 રૂપિયા કરતા 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણા છે. 3 ગણા છે. એનો અર્થ એ થયો કે 3 વડે આપણે x ને ગુણવાનું, એટલે 3x થશે. ખ્યાલ આવી ગયો? આપણે 5 રૂપિયાના સિક્કા માટે x ધર્યા, એટલે કે 2 રૂપિયાના સિક્કાઓ 3x થશે, કેમ કે એ 3 ગણા છે. ક્લિયર? હવે આપણે મૂલ્ય શોધીએ. બરાબર? તો અહીંયા લખું છું મૂલ્ય શોધતા. મૂલ્ય શોધતા સૌથી પહેલા આપણે 5 રૂપિયાના સિક્કાઓનું મૂલ્ય બરાબર 5 ગુણ્યા x, એટલે કે 5x થશે. અને 2 રૂપિયાના સિક્કાઓનું મૂલ્ય બરાબર 2 ગુણ્યા 3x બરાબર 6x થશે. ખ્યાલ આવી ગયો દોસ્તો? ફરી એક વખત સમજાવું છું. આપણે શું કર્યું? સૌથી પહેલા 5 રૂપિયાના સિક્કા માટે x ધરી લીધો. તો 2 રૂપિયાના સિક્કા કેટલા થશે? 3x, કેમ કે 3 ગણા છે. હવે આ સિક્કાઓ આપણને ખબર પડી ગઈ કે આટલા છે. 5 રૂપિયાના x છે અને 2 રૂપિયાના 3x છે. પણ તે કેટલા છે? એનું મૂલ્ય કેટલું છે? તો એના માટે આપણે મૂલ્ય શોધવા માટે 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 5
ગુણ્યા x, 5 ગુણ્યા x એટલે 5x, અને 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 2 ગુણ્યા 3x એટલે 3 ગણા છે, બરાબર? તો 2 ગુણ્યા 3x એટલે કે 6x, બરાબર? હવે એ બંનેનું જો ટોટલ કરીશું તો ટોટલ મૂલ્ય એટલે કુલ મૂલ્ય આપણને મળ્યું 5x વત્તા 6x બરાબર 11x. પણ દાખલામાં આપણને આપ્યું છે કે જો સિક્કાઓનું કુલ મૂલ્ય ₹77 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. હવે કુલ મૂલ્ય આપણને આપ્યું છે 77, તો અહીંયા આપણે લખીશું કે દાખલામાં કુલ મૂલ્ય 77 આપેલું છે, ₹77 આપેલું છે. તેથી 11x બરાબર 77. કેમ કે આપણને દાખલામાં આપેલું છે કે કુલ મૂલ્ય 77 હોય તો શું કરવાનું? સિક્કાઓની સંખ્યા શોધવાની છે. તો 11x બરાબર 77. હવે આપણે x નું જે સહગુણક છે તેનો આપણે લોપ કરીશું. કેવી રીતે? તો 11 વડે આપણે બંને બાજુ આપણે ભાગીશું. તો અહીંયા લખીશું 11 વડે બંને બાજુ ભાગતા. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો ઓકે, તો 11 વડે આપણે બંને બાજુ ભાગીશું. તો ડાબી બાજુ આવશે 11x ના છેદમાં 11 બરાબર જમણી બાજુ આવશે 77 ના છેદમાં 11. હવે આપણે ભાગ ચલાવીશું તો 11 એકા 11, જમણી બાજુ આવશે 11 સત્તા 77. તો જવાબ આવશે x બરાબર 7. x બરાબર 7 એટલે શું? આ x આપણે શાના માટે ધરેલા છે? તો 5 રૂપિયાના સિક્કાઓ માટે આપણે x ધરેલા છે. તો 5 રૂપિયાના સિક્કા માટે જે x છે તો x કેટલો જવાબ આવ્યો આપણને? 7 આવ્યો, બરાબર? આપણને x ની કિંમત મળી 7, બરાબર? હવે આપણે સિક્કાઓની સંખ્યા આપણે શોધીએ. તો અહીંયા હું લખું છું સિક્કાઓની સંખ્યા શોધતા. તો સૌથી પહેલા આપણે લખીશું 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા બરાબર આપણે x ધર્યો અને x ની કિંમત મળી 7. હવે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા બરાબર આપણે 3 ગણી હતી, x ની 3 ગણી એટલે 3x હતી. તો 3x, હવે x ની જગ્યાએ આપણે લખીશું 7. તો 3 ગુણ્યા 7 બરાબર 21, બરાબર? તો 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી મળી? 21 અને 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા મળી 7, બરાબર છે? હવે આપણો જવાબ સાચો છે કે ખોટો તેનો આપણે તાળો મેળવીએ. તો અહીંયા હું લખું છું તાળો. તો સૌથી પહેલા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા, 5 રૂપિયાના સિક્કાઓ આપણને મળ્યા 7, બરાબર છે? તો અહીંયા લખીશ 5 ગુણ્યા 7 બરાબર 35. અને તો 5 રૂપિયાના સિક્કાઓ આપણને મળ્યા 5 ગુણ્યા 7 બરાબર 35. કેવી રીતે કરીએ? તો 5 રૂપિયાના છે એટલે આ 5 અહીંયા પહેલા લખ્યા અને આ 7 શું છે? તો 7 આપણે એની કિંમત મળી. કેટલા સિક્કાઓ છે? તો 7 સિક્કાઓ છે. તો આ છે નંબર. કેટલા સિક્કા? આ છે સિક્કાઓ, બરાબર? 7 છે. તો 5 રૂપિયાના 7 સિક્કાઓ એટલે 35 થયા. હવે 2 રૂપિયાના સિક્કાઓ એટલે સૌથી પહેલા આપણે લખીશું 2 ગુણ્યા એ કેટલા મળ્યા આપણને? 21 મળ્યા. તો અહીંયા આપણે લખીશું 21. તો 21 ગુણ્યા 2 એટલે 42. હવે બંનેનો સરવાળો કરીશું તો 5 + 2 7, 3 + 4 7.
બરાબર છે? તો આપણને જવાબની અંદર કહ્યું છે કે 77 રૂપિયા એનું મૂલ્ય થાય છે. તો આપણે જવાબ સાચો છે. ક્લિયર? ચાલો દોસ્તો આગળ વધીએ. હવે પેજ નંબર 26 ઉપરનું ઉદાહરણ 9 11 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. બહુ સરસ અને એકદમ સહેલો દાખલો છે. બરાબર? સૌથી પહેલા તો ગુણિત કયું છે? કેવા? ક્રમિક ગુણિત. અને કેટલા છે? 3 છે. તો ગુણિતનો અર્થ શું થાય કે જેનો ગુણિત કીધો હોય તેના ગળિયાની અંદર જે સંખ્યાઓ આવતી હોય તે તેને ગુણિત કહેવાય. દાખલા તરીકે અહીંયા 11 નો કયો છે? તો 11 + 11 એટલે 22 થાય. એનો અર્થ 11 * 22. ફરી 11 ઉમેરો તો 11 × 3 33, 11 × 4 = 44, 11 ઉમેરતા જવાનું. એ જ રીતે રિવર્સમાં પણ તમે જઈ શકો. તો 44, 33, 22, 11 એ રીતે રિવર્સમાં પણ તમે જઈ શકો. તો અહીંયા કીધું છે 3 એટલે આપણે જો વચ્ચેનો ગુણિત હોય તેના વિશે આપણે ધારવાનું. બરાબર? જેથી કેલ્ક્યુલેશન ઈઝી થઈ જશે. ધારો કે વચ્ચેનો ગુણિત x છે. વચ્ચેનો ગુણિત x છે. ક્લિયર? હવે એનો અર્થ એ થયો કે એના પછીનો ગુણિત એટલે કે એના પછીનો ગુણિત x + 11 થશે. અને પહેલાનો ગુણિત x - 11 થશે. આપણે શું કર્યું? ફરી સમજાવી દઉં છું. વચ્ચેનો ગુણિત આપણે ધરી લીધો x. બરાબર? આપણે વચ્ચેનો ગુણિત ધરી લીધો કે x. તો આના પછી એટલે x + 11. ક્રમિક ગુણિત કયો છે? તો આમાં 11 ઉમેરવાના એટલે x + 11 થશે. એ જ રીતે હવે x ની પહેલાનો ગુણિત તો x માંથી 11 બાદ કરવાનો. બરાબર? એટલે ક્રમિક થઈ ગયું. ક્લિયર? ચાલો હવે શું કીધું છે? 11 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. તો આ ત્રણેયનો સરવાળો 363 હોય તો આ x - 11 છે વત્તા x વત્તા x વત્તા 11 બરાબર 363. ક્લિયર? ચાલો હવે આ એક x છે, આ બીજો x અને આ ત્રીજો x. તો 3x થયા. હવે આ -11 છે, આ +11 છે, બંને કેન્સલ થઈ જશે. બરાબર છે? હવે જમણી બાજુ આપણી પાસે છે 363. ક્લિયર? હવે એક વાત સમજાવી દો કે જો આપણે આ x + 11 અને એના પછી જો આગળ વધ્યા હોત આપણે, બરાબર, તો આ કે કેન્સલ થાત નહીં. તો કેલ્ક્યુલેશનમાં થોડું અઘરું થઈ જાય. આ એકદમ સહેલું થઈ ગયું. બરાબર? ચાલો હવે x નો સહગુણક 3 છે તેનો આપણે લોપ કરીશું. તો કેવી રીતે? તો 3 વડે બંને બાજુ ભાગતા. તો અહીંયા લખીશ 3x ના છેદમાં 3 બરાબર જમણી બાજુ આવશે 363 ના છેદમાં 3. હવે આપણે ભાગ ચલાવીશું. તો 3 × 3 અને જમણી બાજુ આવશે 3 × 3 3 × 6 3 × 3. તો ફાઇનલ આન્સર આવશે 1 × x એટલે x બરાબર 121. ક્લિયર? x ની વેલ્યુ વચ્ચેનો ગુણિત આપણને મળ્યો 121. હવે આપણે ત્રણેય ગુણિત શોધવાના છે. એક જ શોધ્યો છે તો બીજા બે આપણે શોધીએ. તો હવે પછીનો ગુણિત આ વચ્ચેનો ગુણિત મળ્યો. હવે પછીનો ગુણિત બરાબર x + 11. તો x ની જગ્યાએ આપણે 121 લીધી દઈશું. 121 + 11 તો જવાબ આવશે 132. ક્લિયર? 121 + 11 તો જવાબ આવશે 132. હવે પહેલાનો ગુણિત શોધીએ આપણે. પહેલાનો ગુણિત બરાબર x - 11 અને
ની વેલ્યુ આપણને મળી છે 121 ઓછા 11 તો જવાબ આવશે 110. ક્લિયર? તો ત્રણે ત્રણ ગુણિત આપણને મળી ગયા છે, વચ્ચેનો, પછીનો અને પહેલાનો. તો અહીંયા આપણે લખીશું પહેલા વચ્ચેનો ગુણિત લખીશું એટલે x, અહીંયા x + 11 એટલે પછીનો ગુણિત અને x - 11 એટલે પહેલાનો ગુણિત. બરાબર? હવે અહીંયા x ની કિંમત આવશે 121, અહીંયા x + 11 પછીનો ગુણિત તો એ આવશે 132 અને પહેલાનો ગુણિત એટલે આવશે 110. હવે આપણો જવાબ સાચો છે કે ખોટો છે તે કેવી રીતે ખબર પડશે? તો ત્રણેયનો સરવાળો કરી જોઈએ અને 363 આવે છે કે નહીં તે આપણે ચેક કરીએ. તો ચાલો મેળવીએ આપણે. તો અહીંયા x ની કિંમત છે 121, આ x + 11 ની કિંમત છે 132 અને x - 11 ની કિંમત છે 110. હવે ત્રણનો સરવાળો કરીશું આપણે. તો 2 + 1 3, 3 + 2 5 ને 1 6 અને આ 3. તો 363 આવી ગયા. તો આવી ગયા. આપણો જવાબ સાચો છે. ક્લિયર? ચાલો દોસ્તો આગળ વધીએ. હવે પેજ નંબર 27 ઉપર ઉદાહરણ 10. બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો તેમનો ગુણોત્તર 2/5 હોય તો તે સંખ્યાઓ શોધો. બહુ જ સહેલો દાખલો છે. અહીંયા આ દાખલાની અંદર ગુણોત્તર આપેલો છે અને જ્યાં ગુણોત્તર આપે ત્યાં આપણને ખબર જ છે કે x આપણે તે સંખ્યાને લગાવી દઈશું. બરાબર? તો અહીંયા લખીશું કે ધારો કે તે સંખ્યાઓ 2x અને 5x અનુક્રમે છે. ક્લિયર? આપણે શું કર્યું કે આ જે 2 હતા તેના માટે 2x લીધા, 5 હતા તેના માટે આપણે 5x લીધા. x આપણે ગુણોત્તર જ્યાં હોય ત્યાં આગળ આપણે લગાવી દેવાનું. તો ધારો કે તે સંખ્યાઓ 2x અને 5x અનુક્રમે છે. હવે આપણને કીધું છે કે બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે. હવે તેમનો તફાવત 66 છે. એટલે કે અહીંયા લખીશું આપણે તફાવત 66 આપેલો છે. તફાવત 66 આપેલ હોવાથી 5x ઓછા 2x બરાબર 66 થાય. બરાબર? એ બંનેનો તફાવત 66 આપણને આપેલો છે. એટલે જે શબ્દોમાં હતું તે આપણે ગણિતની ભાષામાં આપણે લખ્યું છે. હવે આ જે સમીકરણ છે તેને આપણે ઉકેલીશું. તો 5 માંથી 2 જાય તો 3 આવશે. 3x બરાબર 66. હવે x નો સહગુણક જે 3 છે તેનો આપણે લોગ કરીશું. કેવી રીતે? તો 3 વડે બંને બાજુ ભાગતા. 3 વડે બંને બાજુ ભાગતા. તો ડાબી બાજુ આવશે 3x ના છેદમાં 3. અહીંયા લખીશું આપણે 3x ના છેદમાં 3 અને જમણી બાજુ આવશે 66 ના છેદમાં 3. ક્લિયર? ભાગ ચલાવીશું તો 3 એકા 3 અને જમણી બાજુ 22 કરી 66. તો 1 ગુણ્યા x બરાબર x અને જમણી બાજુ આવશે 5. ક્લિયર? x ની કિંમત આપણને મળી છે 22. હવે આપણને કીધું છે કે તે સંખ્યાઓ શોધો. તો તે સંખ્યાઓ કેવી રીતે શોધીશું? તો આપણે જે ધારેલી છે 2x અને 5x બરાબર? 2x અને 5x. તો x ની જગ્યાએ આપણે 22 આપણે મૂકી દઈશું. તો હવે x ની કિંમત માંગેલ સંખ્યામાં મૂકતા. બરાબર? તો સૌથી પહેલા આપણે 2x ધારીએ. તો 2x બરાબર 2 અને x ની જગ્યાએ મૂકીશું 22. તો જવાબ 22 ગુણ્યા 2 એટલે 44. અને બીજી સંખ્યા આપણે ધારી 5x. તો 5x બરાબર
5 ગુણ્યા 22 અને 22 ગુણ્યા 5 કરશો આવશે જવાબ 110 બરાબર છે જવાબ આવશે 110 ક્લિયર હવે આપણને જવાબ આપણો સાચો છે કે ખોટો છે એ કેવી રીતે ખબર પડશે તો આપણને કહ્યું છે કે બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે ક્લિયર તો 110 માંથી 44 આપણે માઈનસ કરીશું તો જવાબ આવવો જોઈએ 66 બરાબર તો હવે તાળો અહીંયા લખીશું આપણે તાળો બરાબર તો અહીંયા 110 ઓછા 44 તો 10 માંથી 4 જાય અને અહીંયા આવશે 0 અહીંયા 10 અહીંયા 0 10 માંથી 4 લે તો 6 10 માંથી 4 લે તો 6 તો તફાવત એનો 66 આવે છે અંદર દાખલામાં આપણે કીધેલો છે તો આપણો જવાબ સાચો છે ક્લિયર so guys I hope you have understood perfectly right so today I stop here next time I will come with another interesting topic till then you are supposed to work hard right practice makes man perfect I gotta go friends thank you very much for watching this video I hope you found it really helpful for you. Please click the subscribe button and hit the bell icon to get new video updates on this channel. Okay? And don't forget to like, comment or share. See you next time. Have an awesome day.